નમસ્કાર સબ સિદ્ધપુરના મિત્રો। આજે એસઆઈઆર ની બાબતે એક નાની વાત મતદાર યાદી જે જાગૃતિ માટે એક નાની વાત કરવા માટે આવ્યો છું। ભાઈઓ, બહેનો અને સાથીઓ, આજે આપણે સૌ સામે એક ખૂબ જ મહત્ત્વની જવાબદારી વિષયની વાત કરવી છે, મતદાર યાદીની શુદ્ધતા અને આપણી નાગરિક ફરજ વિશે। આપણો દેશ ભારત એક લોકશાહી છે અને લોકશાહી સૌથી મોટી તાકાત આપણો મત, આપણા મતની જે શક્તિ ત્યારે જ સાચી બને જ્યારે દરેક વ્યક્તિનું નામ માત્ર એક જ વખત મતદાર યાદીમાં નોંધાયેલું હોય। દુર્ભાગ્યવશ અત્યારે એવું જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકોનું નામ અલગ અલગ જગ્યાએ, બે અલગથી વધુ જગ્યાએ પણ નોંધાયેલું હોય છે વોટર આઈડી કાર્ડ। મિત્રો, આ ભૂલ નથી, આના સીધી ભાષામાં જોઈએ તો કાયદાનો ગુણ જ ગણાય। 1950ના એક્ટ મુજબ જો જોવા જઈએ તો 31ની કલમ મુજબ આમાં દંડ અને જેલની પણ જોગવાઈ છે, પણ આપણે ગભરાવાની જરૂર નથી। આ સમસ્યા એકદમ સરળતાથી સુધારી શકવા માટે સરકારે સારું એવી આપણને અલગ અલગ સુવિધાઓ આપી છે। આપણે વોટર આઈડીની ગવર્મેન્ટની જે વેબસાઇટ બધી ચેક કરી શકીએ છીએ। જો બે જગ્યાએ નામ હોય તો ફોર્મ 7 ભરીને એક નામ આપણે દૂર કરી શકીએ છીએ। તો આપણે આ વસ્તુ તાત્કાલિક કરવું જોઈએ, કાયદાનું પાલન કરવું એ આપણી નૈતિક ફરજ છે। કારણ કે જો સ્વચ્છ મતદાર યાદી હશે તો સ્વચ્છ ચૂંટણી થશે, સ્વચ્છ ચૂંટણી થશે તો સ્વચ્છ મજબૂત લોકશાહી, અને મજબૂત લોકશાહી એટલે બરાબર આપણા દેશનો અને આપણો પોતાનો વિકાસ। એટલે આપણે એક જવાબદાર નાગરિક તરીકે આપણું નામ એક જ જગ્યાએ હોવું જોઈએ, એ આપણી પોતાની ફરજ છે। અને આપણા પોતાની ફરજ આપણા આજુબાજુ બીજાને પણ એક વાત કરવી જોઈએ અને એક નાનો પ્રયત્ન કરવો જોઈએ કે આ બાબતે વધુ આપણે જાગૃતિ લાવીને લોકોને આમાં માહિતગાર કરી શકીએ અને આપણને તકલીફ ના પડે કે આપણા કોઈ મિત્રને તકલીફ ના પડે કે આપણા કોઈ ઓળખીતાને તકલીફ ના પડે એવું વાતાવરણ ઊભું કરીએ અને શક્ય બને ત્યાં સુધી દરેક અલગ અલગ લોકોને માહિતગાર કરીને આપણે દરેક લોકોનું એક જ ચૂંટણી કાર્ડ હોય અને એક જ જગ્યાએ મતદાન કરી શકે એવી વ્યવસ્થાની અંદર આપણે સૌ સહભાગી બનીએ, જેથી કરીને કાયદો અને વ્યવસ્થા પણ સારી રીતે જળવાય ને તંદુરસ્ત લોકશાહીમાં આપણા સૌનું હિત જળવાઈ રહે। જય સિદ્ધપુર, જય ભારત, જય હિન્દ।